રાજકોટમાં આજી નદી કિનારે વસતા પરિવારોને કોર્પોરેશન દ્વારા અપાયેલી ડિમોલિશન નોટિસને લઈને રાજકારણ ગરમાયું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ઇન્દ્રનીલે આક્ષેપ કર્યો છે કે આ સરકાર ગરીબોના ઘર છીનવી સાહુકારોનો વિકાસ કરી રહી છે। તેમણે જણાવ્યું છે કે આજી કાંઠે વર્ષોથી રહેતા 50% હિન્દુ અને 50% મુસ્લિમ પરિવારોને ઘર વિહોણા કરવાનું ષડયંત્ર રચાયું છે। પીપીપી યોજનાના નામે દસ્તાવેજવાળા મકાનો પડાવી લેવામાં આવી રહ્યા છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા આગામી શુક્રવારે બપોરે 2 વાગે કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરી સુધી મહારેલી યોજવામાં આવશે। વિકાસના નામે અને હિન્દુ અને મુસ્લિમના નામે ગુજરાતના લોકોને છેતરવાનું કામ એના ભ્રષ્ટાચાર માટે આ બીજેપી કરી રહી છે। ત્યારે આ વાતમાં લોકો ન આવે એવી હું લોકોને પણ વિનંતી કરું છું। શુક્રવારે તારીખ 26ના રોજ બપોરના 2 વાગે મહાદેવના નારા સાથે કૃષ્ણા ચોકમાંથી અમે આયોજન કરેલું છે। એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે।